નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, આજના વિડીયોમાં આપણે ચર્ચા કરવાના છીએ કે ગુજરાત સરકાર દ્વારા જે પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈની પોસ્ટ ઉપર ભરતી બહાર પાડવામાં આવી હતી, તો આ ભરતીમાં જે વિદ્યાર્થીએ અરજી ફોર્મ ભર્યું છે તેમાંથી ઘણા વિદ્યાર્થીઓના અરજી ફોર્મ કેન્સલ થઈ ગયા છે। તો મિત્રો, આ કેન્સલ થયેલા વિદ્યાર્થીઓનું લિસ્ટ જાહેર કરવામાં આવેલું છે। તો આ લિસ્ટમાં તમારું નામ છે કે નહીં તે તમારે કેવી રીતે ચેક કરવાનું રહેશે? તો મિત્રો, આ નામ તમારે ચેક કરવા માટે સૌથી પહેલાં તમારે લોકરક્ષક ભરતી બોર્ડની ઓફિશિયલી વેબસાઇટને ઓપન કરવાની રહેશે। તો મિત્રો, ગુજરાત પોલીસ ભરતી બોર્ડની જાહેરાત ક્રમાંક નંબર 2023-24 અન્વયે જે ઉમેદવારોએ અરજી કરેલ છે તે પૈકી જનરલ કેટેગરીના ઉમેદવારોએ જાહેરાતમાં જણાવ્યા મુજબની ફી ભરવાની હતી, પરંતુ જનરલ કેટેગરીના કુલ 14,365 ઉમેદવારોએ સંવિધાન પરીક્ષા ફી ભરેલ ન હોવાથી તેમની અરજી રદ કરવામાં આવી છે। જો રદ કરેલ અરજીઓ પૈકી કોઈ ઉમેદવારે સમયમર્યાદામાં ફી ભરેલ હોય તો ફી ભર્યા અંગેની રસીદ ટપાલ કુરિયર મારફતે તારીખ 25/5/2024 સુધીમાં ગુજરાત પોલીસ ભરતી બોર્ડની કચેરી, બંગલા નંબર 12, સરિતા ઉદ્યાન સામે, સેક્ટર 9, ગાંધીનગર ખાતે મળે તે રીતે પુરાવો મોકલી આપવાનો રહેશે। આ ઉપરાંત કેન્સલ થયેલા વિદ્યાર્થીઓનું લિસ્ટ ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો, જે લખેલું છે તેના પર તમે ક્લિક કરશો એટલે કેન્સલ થયેલા વિદ્યાર્થીઓનું લિસ્ટ ડાઉનલોડ થઈ જશે। આ ઉપરાંત જે વિદ્યાર્થીને ડાયરેક્ટ લિસ્ટ ડાઉનલોડ કરવું હોય તો અમારા વિડીયો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે તેના પર તમે ક્લિક કરશો એટલે કેન્સલ થયેલા વિદ્યાર્થીઓનું લિસ્ટ ડાઉનલોડ થઈ જશે।